કાળા નાણાં સામે પીએમ મોદી સુધી ફરિયાદ કરનાર પીવીએસ શર્મા ખુદ લપેટામાં આવ્યા છે. ઈડીએ પૂર્વ આયકર અધિકારી પીવીએસ શર્માની 2.70 કરોડની પ્રોપર્ટી ટાંચમાં લીધી, જેમાં દુકાન, પ્લોટ, મકાન સહિતની સ્થાવર મિલકતની સાથે પત્ની અને પુત્રના નામે 24 લાખની એફડીની જંગમ મિલકતનો પણ સમાવેશ છે. આ પહેલા આઈટી વિભાગે પીવીએસ શર્માના ઘરે દરોડા પડ્યા હતા, ત્યારે તેમની નોટંકી શરૂ થઈ હતી અને રસ્તા પર બેસી તેમણે ધરણા કરી બચવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ પીવીએસ શર્માએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ ઇન્કમટેક્સ વિભાગે ફરિયાદ દાખલ કરી 26 નવેમ્બરે પીવીએસ શર્માની મની લોન્ડરિંગ એક્ટના ભંગ બદલ ધરપકડ કરી. મિલકત ટાંચમાં લેવાના સંકેત પણ આપ્યા. તેના જ ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી અને 2.70 લાખની પ્રોપર્ટી ટાંચમાં લેવામાં આવી. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.